ખજોદ સ્થિત સી.બી. પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો પ્રારંભ ગુજરાતના વિવિધ નર્સિંગ કોલેજો અને હોસ્પિટલોની 32 ટીમોએ ટુર્નામેન્ટમાં જોડાઈ। ઓલપાડ તાલુકાના કરંજ ગામે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિની કામગીરીની રિવ્યુ બેઠક મળી। જમીનની ફળદ્રુપતા અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર તાપી જિલ્લામાં 73મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થશે। તાપી જિલ્લાના કલેક્ટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। 26મીએ બાજીપુરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી। 26મીની પૂર્વ સંધ્યાએ વ્યારામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ। પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓના માધ્યમથી જાહેર જનતાને કલેક્ટરશ્રીનું ભાવભર્યું આમંત્રણ। રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ દેશભરની વિવિધ કોલેજોના વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલમાં ટ્રેકિંગ સાથે વન સંપદાને નજીકથી જાણવાનો અનેરો પ્રયાસ। બોટનીના વિદ્યાર્થીઓએ જંગલમાં ખાનાખજાના સ્પર્ધા અને હોડ વૃક્ષોની ઓળખ સાથે વિદ્યાર્થીઓએ વૃક્ષોના આબેહૂબ ચિત્રો પેપરમાં કંડાર્યા। ડાંગ જિલ્લાની આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહ 2025નો પ્રારંભ કરાયો। તારીખ 20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી। ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન।